હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. ગાઈઝ, આજે સવારથી ઉઠી ત્યારથી મને કંઈક એવી ઈચ્છા થઈ કે એવો શોખ થઈ ગયો કે આજે કંઈક શૂટ કરવું છે અને તમારી સાથે શેર કરવું છે. તો એક નાનકડો ટ્રાય કરીએ છીએ આજે આપણે. હું કંઈ વ્લોગર નથી કે મારે વ્લોગર બનવાનું નથી, પણ મને ખબર નહીં અચાનકથી આજે એવો શોખ થઈ ગયો છે, તો આપણે ટ્રાય કરીએ છીએ. અને આ જે વિડીયો છે હું મારી યુટ્યુબ ચેનલ પર મૂકવાની છું. એટલે યુટ્યુબ ચેનલનું નામ પણ મેં વિચારી લીધું છે, કિંજલનો કલરવ. મારું નામ છે કિંજલ ચાવડા એન્ડ વેલકમ ટુ કિંજલનો કલરવ. ફ્રેન્ડ્સ, આજે રવિવારનો દિવસ છે, તે નાઈને ફ્રેશ થઈને એકદમ રિલેક્સ મોડમાં બેઠા છે. ગાઈસ, આ બધી મારી ડોલ. ચલો પેલા એ બતાવો. ફ્રેન્ડ્સ, આ બધી જે ડોલ છે ને મેં એક એક કરીને ભેગી કરેલી છે. મતલબ જનરલી આ બધું છે ને કોઈ લોકલ શોપમાં કે એવી કોઈ શોપમાં ઇઝીલી અવેલેબલ નથી હોતું. મતલબ મળે છે ખરા, પણ આપણને જેવું જોઈએ ને એવું ના મળે. આ બધું છે ને ગાઈસ ખાલી મેળામાં જ મળે. એટલે મને ખબર પડે ને કે આ જે મેળો છે તો ત્યાં પહોંચી જવાનું સ્પેશિયલ ગાઈસ આવી ઢીંગલીઓ માટે જ, કારણ કે મને બહુ ગમે. એટલે ગાઈસ, આજે રવિવાર છે એટલે હું ઘરે છું. એટલે આજે છે ને મને જમવાનું બનાવવાની ઈચ્છા થઈ ગઈ. એટલે ગાઈસ, જનરલી એમ તો બનાવતી જ હોય, પણ આજે હું તમારી સાથે શેર કરીશ કે હું શું બનાવવાની છું. એટલે ગાઈસ, આપણે એવું પણ કંઈ સ્પેશિયલ નથી બનાવવાના, આપણે દાળ ભાત જ બનાવવાના છે. તો એટલે એવું પણ નથી કે ગાઈસ મને બહુ સારું ખાવાનું બનાવતા આવડતું હશે. એ જ આપણે ચેક કરવાનું છે કે મને આવડે છે કે નથી આવડતું. તો ચલો તમે પણ મારી સાથે ચેક કરો, આવી જાઓ. તો ગાઈસ, અહીંયા મેં પહેલેથી થોડીક પ્રિપેરેશન કરીને મૂકી છે. દાળને બોઇલ કરી દીધી છે, બધી મિક્સ દાળ લીધેલી છે. અહીંયા દાળના વઘાર માટેની થોડીક સામગ્રી. તો ગાઈસ, હવે આપણે દાળ વઘારીએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ. તો ગાઈસ, અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. આપણે જીરું નાખી દઈએ થોડુંક. ઓનિયન, ટામેટું, ફ્રેન્ડ્સ, દાળ થઈ રહી છે. ગાઈસ, એમાં આપણે મેગી મસાલો નાખીશું, મારો ફેવરેટ. ગાઈસ, તૈયાર છે આપણી તડકા દાળ. અને ગાઈસ, અહીંયા આપણા ભાત પણ થઈ ગયા છે. થાય છે મતલબ થઈ નથી ગયા, થોડાક બાકી છે. ફાઇનલી દાળ તૈયાર છે, અહીંયા રાઈસ તૈયાર છે, અને અહીંયા મેં સલાડ કટ કરીને મૂકી દીધો, છાશ પણ તૈયાર છે, અને થોડાક પાપડ શેકી લીધા. ગાઈસ, આ બધું કરતા કરતા મેં કિચન એકદમ ગંદુ કરી દીધું છે. તો પહેલા આપણે એને ક્લીન કરી દઈએ, પછી જમી લઈએ. તો ગાઈસ, ફાઇનલી મારી ડીશ તૈયાર છે. ચલો તમે પણ જમવા માટે. ગાઈસ, ચણાનું શાક છે જે મેં બનાવ્યું નહોતું, પણ અમારા બાજુવાળાએ આપ્યું છે. ગાઈસ, આને કહેવાય વાટકી વ્યવહાર. તો ગાઈસ, જો મારા ઘરે કોણ આવી છે હવે? હેતુ. હેલો ગાઈસ. હેલો. ગોલો, આપણે શું રમવાના આવે? લૂડો. લૂડો. ગાઈસ, આ હેતુ છે, હેતવી. અમારી બાજુમાં રહે છે, જે રોજ મારા જોડે રમવા માટે આવે મારા ઘરે. હે ને હેતુ? જોર સે બોલ. હા. બાય. બાય.
અત્યારે મને આ વરસાદની સિઝનમાં એક સોંગ હું જે રોજ ગાતી હોય મને બહુ ગમે છે, તો એ ગાવાની ઈચ્છા થઈ ગઈ છે, તો હું તમને પણ સંભળાવું. ગઈસ મને ગાતા બિલકુલ નથી આવડતું, પણ તોય પણ મારે તમને સંભળાવું છે, સાંભળજો. આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, કે ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી, નહીં રે જવા દઉં ચાકરી રે. તો યસ ગાઈસ, આ તો મારો નાનકડો પ્રયત્ન. જો તમને આ ગમી હોય તો પ્લીઝ એક લાઇક તો કરી જ દેજો. ભલે તમે શેર કરો કે ના કરો, સબસ્ક્રાઈબ કરો કે ના કરો, પણ એક લાઇક તો જરૂરથી કરજો. અને યસ ગાઈસ, તમારા બધાના ઓપિનિયન્સ કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે. તો ગાઈસ, ફરીથી મને ક્યારેક આવી ઈચ્છા થશે તો આપણે મળીશું એક નવા કલરવ સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય, થેન્ક્સ ફોર વોચિંગ.